નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર 2 એટોમિક સ્ટ્રક્ચર લેક્ચર 19. ચાલો, આ લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો મેં તમને આઈસોટોપ્સ, આઈસોબાર્સ, આઈસોટોન્સ એ 3 કરાયું હતું, બરાબર છે. હવે આ વિડીયો લેક્ચરની અંદર આપણે આગળ વધશું અને લગભગ આજ આપણે ચેપ્ટર જે છે, બરાબર છે, ફિનિશ કરશું. જે ઇમ્પોર્ટન્ટ થોડી ઘણી થિયોરી જે છે જરૂરી એ જોઈને, બરાબર. આગળનો જે થિયોરિટિકલ જે પોર્શન છે એ આપણે નથી જોવાના એટલો બધો. એનું રીઝન છે એમાંથી એટલું કંઈ એક્ઝામમાં આવતું નથી. જે મેં કરાવ્યું છે મેઇન ટોપિક જરૂરી હતા એમાંથી આવશે. ઓકે, ચાલો. હવે અત્યારે આપણે જે જોવાના છીએ એ નંબર્સ તો યાદ નથી, પણ આગળ જોશું. આઈ થિંક 4th નંબર, બરાબર, 4થા નંબરનું છે. પહેલું આઈસોટોપ્સ હતું, બીજું હતું આઈસોબાર્સ, ત્રીજું હતું આઈસોટોન્સ અને હવે 4થા નંબરનું છે એ આઈસોડાયાફર્સ. રેડી? તો કંઈક આ રીતે આવશે: આઈસોડાયાફર્સ. બરાબર. ચાલો, આઈસોડાયાફર્સ છે એની અંદર શું હોય છે તો એ તમને કહી દઉં કે નોર્મલી કન્ડિશન એવી હોય છે કે આઈસોડાયાફર્સની અંદર પર જે તત્વો છે જુદા જુદા હોય છે. તત્વો જુદા જુદા. નોર્મલી આપણને ક્લિયર છે કે એલિમેન્ટ્સ છે સેમ નથી, તો સીધી વાત છે કે એનું જે રાસાયણિક ગુણધર્મો છે એ પણ કેવા હશે? જુદા જુદા હશે. ઓકે, સેમ નહીં ભાઈ, બિલકુલ નહીં. ચાલો, સેકન્ડ થિંગ કે પરમાણુ ક્રમાંક જુદા જુદા. પરમાણુ ક્રમાંક જુદા જુદા. રેડી? પરમાણુ ભાર જે છે એ પણ કેવા આવશે? જુદા જુદા. ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી. ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી. તો ભાઈ એવું તો શું છે કે જે સમાન થાય કે જેને આપણે આઈસોડાયાફર્સ કહી શકીએ? રેડી? તો એમાં આવશે કે ન્યુટ્રોનની સંખ્યા માઇનસ પ્રોટોનની સંખ્યા કરો, બરાબર. એટલે અહીંયા ન્યુટ્રોનની સંખ્યા માઇનસ પ્રોટોનની સંખ્યા, બરાબર. તો આન્સર જે આવે ને એ કેવો આવવો જોઈએ? સમાન આવવો જોઈએ. જે પણ આન્સર આવે એ કેવો આવવો જોઈએ? સમાન, બરાબર. આન્સર જે છે એ બંનેમાં સેમ આવવો જોઈએ. તો એને એકબીજાના શું કહેવાય? આઈસોડાયાફર્સ કહેવાય. રેડી? ચાલો જોઈએ આપણે. આપણી પાસે એક એક્ઝામ્પલ છે. લાઈક એક્ઝામ્પલમાં છે 92 યુરેનિયમ 235, બરાબર. અને સેકન્ડ નંબરનું છે 90 થોરિયમ 231. રેડી? હવે આની અંદર આપણે એ જોવાનું છે કે એમાં આ બંને એકબીજાના આઈસોડાયાફર્સ છે કે નહીં. તો એ જોવા માટે આપણે ઉપર જે ઇક્વેશન આપેલું છે એને ફોલો કરવું પડશે. લાઈક આપણે તો પહેલાં જોવું પડશે કે ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે. ઓકે, તો ન્યુટ્રોનની સંખ્યા જે છે એનું સૂત્ર આપણે જોઈ ગયા છીએ. ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ પરમાણુ ભાર માઇનસ પરમાણુ ક્રમાંક. ચાલો, આનો પરમાણુ ભાર કેટલો? 235 માઇનસ પરમાણુ ક્રમાંક 92. ચાલો, 235 માઇનસ 92 કરીએ, કેટલું આવે છે આપણે જોઈએ. તો 235 માઇનસ 92 એટલે આવશે 143. રેડી? તો આ જે અહીંયા મૂકવાનો આંકડો છે આના માટે એ આપણને મળી ગયો છે. હવે આ થોરિયમ માટે જોઈએ કે એમાં ન્યુટ્રોનની સંખ્યા બરાબર એ માઇનસ ઝેડ. રેડી? એના એ કેટલા છે? 231 માઇનસ 19 કરવાનું છે. તો 231 માઇનસ 90 તો આવશે 141. કેટલું આવશે? 141. ઓકે, તો બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા મળી ગઈ, બટ આપણો ક્વેશ્ચન ન્યુટ્રોનની સંખ્યા બિલકુલ નથી. આપણે તો આ ઇક્વેશનને ફોલો કરવાનું છે કે ન્યુટ્રોનની એન બરાબર કોની સંખ્યા? ન્યુટ્રોનની. એટલે તો શોધી આપણે ન્યુટ્રોનની સંખ્યા. ઓકે, અને ઝેડ તો ખબર જ છે કે પ્રોટોનની સંખ્યા છે. રેડી? તો બંને માટે આપણે શું કરીએ કે ન્યુટ્રોનની સંખ્યા માઇનસ પ્રોટોનની સંખ્યા કરીને જોઈએ. જો આન્સર સેમ આવે તો આ બંને એકબીજાના શું કહેવાય? આઈસોડાયાફર્સ કહેવાય. ઓકે, ચાલો જોઈએ કે એવું પોસિબલ થાય છે કે નહીં. તો ફર્સ્ટ ઓફ ઓલ 92 યુરેનિયમ 235 માટે n માઇનસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ, ચાલો
આન્સર એટલે 143 માઇનસ કેટલા કરવાના 92, જે પણ આન્સર આવે. બીજા નંબરનું n-z તો 141 માઇનસ 90 કરવાના. રેડી? જોઈએ કેટલો આન્સર આવે. 143 માઇનસ 92 તો 51 આવે છે, અને 141 માઇનસ 90 બરાબર, તો પણ કેટલો આવે છે 51. એનો સીધો મતલબ એમ છે કે બંનેના ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ સેમ આવે છે ને, દેટ્સ વાય ધીસ ટુ આર આઇસોડાયાફર્સ ઓફ ઈચ અધર. ઓકે, એકબીજાના શું આવશે? આઇસોડાયાફર્સ છે. તો ફરી પાછું કહી દઉં કે આઇસોડાયાફર્સ છે કઈ રીતે ખબર પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો શું કરો, શરૂઆત હંમેશા આઇસોટોપ્સથી કરો. લાઈક ડિસાઇડ કરો આવું કોઈ જોડકું આપેલું છે તો કે ભાઈ એના પરમાણુ ક્રમાંક સરખા છે કે નહીં, તો નથી. ઓકે, તો સમસ્થાનિકો નથી. પરમાણુ ભાર સરખા છે કે નહીં, નથી. તો આઇસોબાર પણ નથી. દેન ન્યુટ્રોનની સંખ્યા ફાઇન્ડ કરો, 143 141, તો એકબીજાના આઇસોટોન્સ પણ નથી. તો ઓપ્શન શું બચે છે? આઇસોડાયાફર્સ. બરાબર, તો 1 by 1 ચેક કરો એન્ડ ડેફિનેટલી તમે આન્સર સુધી પહોંચી શકશો. ઓકે, ચાલો. તો આઇસોડાયાફર્સ છે એ થઈ જાય પછી હજી પણ આપણે એક વસ્તુ જોવાની છે. ઓકે, ચાલો. ત્યાર પછી 5th નંબરનું આપણું જે બાકી છે એને કહેવામાં આવશે આઇસોસ્ટર્સ. એને શું કહેવાય? આઇસોસ્ટર્સ. લાઈક ઇંગ્લિશમાં આઇસોસ્ટર્સ. બરાબર, ચાલો. આઇસોસ્ટર્સ કોને કહેવાય ને એ આપણે જોઈએ, મતલબ ડેફિનેશન જોઈએ. તો આમાં અત્યાર સુધી આપણે આખા પરમાણુની વાત કરતા હતા, મતલબ કે પરમાણુ જોતા હતા. હવે પછી આપણે શું જોવાનું છે? અણુ. અણુ જે તમે લેશો, 2 અણુ આપેલા હોય તો એ બંને અણુમાં રહેલા પરમાણુની સંખ્યા પ્લસ ઇલેક્ટ્રોનની સંખ્યા સેમ આવવી જોઈએ. ઇલેક્ટ્રોનની સંખ્યા આ બંને કેવું આવવું જોઈએ? સમાન આવવું જોઈએ. એ તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો આપણને ક્લિયર થાય કે એક્ઝેક્ટલી આ શું કહેવા માંગે છે. ઓકે, નાઉ વી હેવ વન એક્ઝામ્પલ લાઈક CO2 અને સેકન્ડ છે નાઇટ્રસ ઓક્સાઇડ N2O. હવે આમાં કઈ રીતે આઇસોસ્ટર્સ કહેવાય? ચાલો જોજો. આમાં એક કાર્બન છે, એક ઓક્સિજન છે અને એક ઓક્સિજન. ટોટલ પરમાણુની સંખ્યા કેટલી? 3. આમાં એક નાઇટ્રોજન છે અને ઓક્સિજન છે. પરમાણુની સંખ્યા કેટલી? તો 3. ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ, લાઈક નાઇટ્રોજન કાર્બન છે એમાં ઇલેક્ટ્રોન 6 છે, ઓક્સિજનમાં 8 છે, બીજા 8 છે. તો ટોટલ 8 દુ 16, 16 ને 6 કેટલા થશે? તો 22. આમાં જોઈએ નાઇટ્રોજનમાં 7 પ્લસ ઓક્સિજનમાં 8, 7 દુ 14 પ્લસ 8. બરાબર, 14 પ્લસ 8 એટલે કેટલા થશે? 22. તો તમે જોઈ શકો છો કે બંને અણુની અંદર લાઈક CO2નો અણુ અને નાઇટ્રસ ઓક્સાઇડના અણુની અંદર પરમાણુની સંખ્યા સેમ છે, 3 છે. તમે જોઈ શકો. ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી છે? સેમ છે. તો સીધી વાત છે કે આ બંને એકબીજાના શું કહેવાય? આઇસોસ્ટર્સ કહેવાશે. બરાબર, બંનેને એકબીજાના શું કહેવામાં આવશે? આઇસોસ્ટર્સ કહેવાશે. રેડી? ઓકે, ચાલો. તો બહુ સિમ્પલ છે, ઇઝી છે, ઇટ્સ નોટ મચ ડિફિકલ્ટ કે તમને સમજવામાં પ્રોબ્લેમ થાય. રેડી? ચાલો. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ હતું જે આપણે જોયું. નાવ આગળ જોઈએ, લાઈક એક હજી પણ એક બાકી રહી ગયું છે તમને કહેવાનું. ઓકે, એ પણ કહી દો, કારણ કે તમે MCQ સોલ્વ કરશો ત્યારે આઈ થિંક તમને જોવા મળશે તો કેવું જરૂરી છે. ઓકે, ચાલો. તો એના ઉપર આપણે ફોકસ કરીએ. તો એ જે વસ્તુ છે ને એ છે ચુંબકીય ચાક માત્રા. એને શું કહેવાય? ચુંબકીય ચાક માત્રા. રેડી? ચુંબકીય ચાક માત્રા તરીકે ઓળખાય છે. એની ફોર્મ્યુલા છે, લાઈક ફોર્મ્યુલા આવશે N+2. બરાબર, N+2 આ એની ફોર્મ્યુલા છે. અને બોહર મેગ્નેટોન, આ જે યુનિટ લખ્યો છે ને એનું આખું નામ છે બોહર મેગ્નેટોન.
આ એક એકમ જ છે અને એ એકમ બીજે કોઈ જગ્યાએ યુઝ નહીં થાય, જસ્ટ ફોર મેગ્નેટિક મોમેન્ટમ. બરાબર, ખાલી ચુંબકીય ચાક માત્રા માટે છે, મેગ્નેટિક મોમેન્ટમ. બરાબર, તો મેગ્નેટિક મોમેન્ટ ઓર મોમેન્ટમ ચાલશે. મેગ્નેટિક મોમેન્ટ જે છે √n+2 થાય. રેડી? હવે વિસ્તારથી સમજાવું કે n બરાબર શું, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે ઘણાને થશે કે આ છે શું? બરાબર, કારણ કે ઇનકેસ ચોપડીમાં તમને એક્સપ્લેન કર્યું હશે તો ઘણા તો સમજ્યા નથી. ઓકે, ચાલો હવે હું એક્ઝામ્પલ આપું છું, એક્સપ્લેન કરું છું, જેને તમારે સમજવાની ટ્રાય કરવાની છે. ઓકે, અને એપ્લાય કરવાનું છે. લાઈક અહીંયા ધ્યાન આપો. માનો કે હું સોડિયમ લખું છું. સોડિયમ છે, એનો પરમાણુ ક્રમાંક કેટલો? સોડિયમનો પરમાણુ ક્રમાંક 11. હવે ઇલેક્ટ્રોન રચના આઈ થિંક તમને હવે તો આવડતી હશે, બરાબર, અને હજી પણ ન આવડે તો ઇટ્સ કાઇન્ડ ઓફ પુઅર યોર બ્રેઇન સ્ટોર્મિંગ પ્રોસેસ. બરાબર, તમારું બ્રેઇન સ્ટોર્મિંગની પ્રોસેસ થોડીક એને શું કહેવાય કે એકદમ નબળી કહી શકાય. ચાલો, Z = 11, તો શું લખાય? 1s2, ઓકે, 2s2, 2p6 and 3s1. તો અહીંયા તમારે શું કરવાનું કે 1sમાં કેટલા છે? 2 છે, આમ લખી શકો ને, ઇલેક્ટ્રોન લખતા તો આવડે. પછી 2sમાં પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 2, અપોઝિટ સ્પિનવાળા. પછી 2p કક્ષક, તો 2pમાં હોય કેટલી? ટોટલ 3 હોય ને, px, then py and pz. ઓકે, પહેલાં હંમેશા એક એક ગોઠવાય. બરાબર, તો 1 2 3, પછી 4 5 and 6. રેડી? અને આ જે 3s કક્ષક છે ને એમાં સિંગલ ઇલેક્ટ્રોન છે, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે સિંગલ ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે એકલો ઇલેક્ટ્રોન. ચાલો, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બોલો કેટલી? 1. રેડી? તો એ એક સંખ્યા આમાં મૂકવાની અને સોડિયમ માટે શું ગોતવાનું? ચુંબકીય ચાક માત્રા આપણે ફાઇન્ડ કરીએ. બરાબર છે? ચાલો, હું આ ઇરેઝ કરું છું. અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 છે. ઓકે, પછી આપણે બીજા એક્ઝામ્પલ જોશું એટલે તમને ખ્યાલ આવશે. ચાલો, પ્રોપર ધ્યાન આપવું. તો સોડિયમ માટે ચુંબકીય ચાક માત્રા, સોડિયમ માટે ચુંબકીય ચાક માત્રા = બ્રેકેટમાં n કેટલો હતો? 1 + 2. ઓકે, તો આન્સર કેટલો આવશે? √3 બોહર મેગ્નેટો. બસ આ આન્સર છે. આટલું સિમ્પલ છે, આમાં કંઈ એટલી ધાડ મારવા જેવી કોઈ વાત છે નહીં. અયુગ્મિત ઇલેક્ટ્રોન રચના લખી અને ફાઇન્ડ આઉટ કરો, એને તમે એનની જગ્યાએ એપ્લાય કરો એન્ડ ધેન આન્સર લાવો. ઓકે, ચાલો. ઇનકેસ એવું બની શકે √3ની જગ્યાએ તમને 1.73 આપેલા હોય તો ભાઈ એટલું તો આપણે મગજ ચલાવી શકીએ કે આનો મતલબ √3નો મતલબ શું થાય, કે આપણે √3 કરીએ તો 1.73 આવી શકે, એનો આન્સર હોઈ શકે. ચાલો, આગળ વધીએ. એક બહુ સારું એક્ઝામ્પલ જોઈએ. રેડી? લાઈક ક્રોમિયમ જોઈએ. બરાબર, ક્રોમિયમ 3+ કરીએ. હવે આપણે ટ્રાય કરીએ કે ક્રોમિયમ +3ની ઇલેક્ટ્રોન રચના લખી શકીએ. બરાબર, જ્યારે પણ આવું આપે ને અને એમ કે આની ચુંબકીય ચાક માત્રા જણાવો. શું જણાવો? ચુંબકીય ચાક માત્રા. તો ભાઈ તમારે શું કરવું પડશે? તો તમારે ફર્સ્ટ ઓફ ઓલ ક્રોમિયમ +3 નહીં પણ કોની લખવાની? ક્રોમિયમની. ઓકે, ચાલો, ક્રોમિયમ છે એનો પરમાણુ ક્રમાંક કેટલો? 24. ઓકે, ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1 and 3d5. ઇલેક્ટ્રોન રચના થોડીક અલગ ટાઈપની આવશે. એનું રીઝન છે કે ક્રોમિયમ જે છે ને, બરાબર છે, એ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના બીટ સ્પેશિયલ, થોડીક કેવી છે? સ્પેશિયલ. એને સ્ટેબલ બનાવવાના ઇન્ટેન્શનથી આવી ઇલેક્ટ્રોન રચના આવે છે. જોઈએ આપણે. બરાબર, ચાલો, હવે ઇલેક્ટ્રોન રચના હું છેલ્લી કક્ષાની લખીશ, કારણ કે આગળ તો બધી કક્ષાઓ શું થઈ ગઈ છે? ભરાઈ ગઈ છે, તો એમાં જ કંઈ સિંગલ ઇલેક્ટ્રોન ગોતવાનો હોતો નથી. ઓકે, ચાલો, હવે હું ખાલી 4sની લખું છું. લાઈક આ 4s કક્ષક બનાવી, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. પછી હું ડી કક્ષક બનાવીશ. ડી કક્ષક છે એમાં ટોટલ કેટલી કક્ષક હોય? 5 હોય. પાંચેયમાં સિંગલ ઇલેક્ટ્રોન છે. આવું કદાચ સરે તમને સમજાવ્યું હશે કે જ્યારે, સાંભળજો, જ્યારે કક્ષકો અર્ધપૂર્ણ ભરાયેલી હોય, કેવી હોય? અર્ધપૂર્ણ ભરાય ત્યારે વધારે સ્થાયી બને છે, ત્યારે વધારે સ્થાયી બને છે.
આનું આપણા જેવું છે. લાઈક આપણે બધા સ્ટડી કરીએ છીએ, ઇન્ટેન્શન શું છે કે આપણને લાઈફમાં સ્ટેબલ થવું છે. એવી જ રીતે આ ઇલેક્ટ્રોન્સ છે ને એને પણ સ્ટેબલ થવું છે. જો હું ઇલેક્ટ્રોન રચના એકદમ કોમન લખું ને તો 4s2 આવે અને 3d4 આવે. પણ જો હું એમ કરું તો આમાં 2 આવે અને આમાં કેટલા આવે 4, તો કંઈ મેળનું થશે નહીં. પણ જો હું એમ કરું કે 4s1 અને 3d5, તો જો બધામાં સિંગલ સિંગલ ઇલેક્ટ્રોન, તો બધી અર્ધો પૂર્ણ થઈ ગઈ. આઈ અડધી ભરાયેલી છે અને આઈ અડધી ભરાયેલી છે. અડધી એટલે બધામાં સિંગલ સિંગલ હોવા જોઈએ અને અર્ધો પૂર્ણ કહેવાય. તો આ બહુ સ્ટેબલ થઈ જશે. બરાબર, એટલે આ ટાઈપની ઇલેક્ટ્રોન રચના આવે છે. હવે સાંભળજો, આપણે સીઆરની ઇલેક્ટ્રોન રચના ઉપર નથી જવાનું. કોની? Cr+3ની. +3નો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન શું કરવાના? દૂર કરવાના. રેડી? તો હવે આપણો ક્વેશ્ચન છે કે ઇલેક્ટ્રોન દૂર ક્યાંથી થશે? તો સાંભળજો, ઇલેક્ટ્રોન હંમેશા પહેલાં બહારની કક્ષકમાંથી દૂર થાય. લાઈક હું ક્રોમિયમ +3 બનાવું છું, તો આ ક્રોમિયમનું સેન્ટર છે. પછી આ 1s, આ 2s, બરાબર? એટલે અહીંયા 2s, આ 3s, આ 4s. ઓકે, તો અહીંયા 4s આવશે, અહીંયા 3s હશે, અહીંયા 2s હશે અને અહીંયા 1s હશે. બરાબર, અહીંયા 2p પણ હશે, અહીંયા 3p હશે, અહીંયા શું હશે? 3d. હવે 4sમાં 1 હોય અને 3dમાં કેટલા છે? 5. હવે પહેલાં ક્યાંથી દૂર થાય? એસમાંથી જ થાય ને. બરાબર, બહારની કક્ષામાંથી પહેલાં દૂર થાય, તો અહીંયાથી 1 ઇલેક્ટ્રોન ગાયબ થઈ જશે. આપણે તો 3 ઇલેક્ટ્રોન ગાયબ કરવાના છે. બરાબર, તો 1 અહીંયાથી કેન્સલ કર્યો, હજી અહીંથી 2 કેન્સલ આઉટ કરી નાખો. ચાલો, અહીંથી 2 કેન્સલ કરી નાખ્યા. તો અહીંયાથી 2 ઇલેક્ટ્રોન કેન્સલ કરી નાખવું એટલે હવે આ ઇલેક્ટ્રોન રચના લખી છે ને એ સીઆરની નથી, પણ એ ઇલેક્ટ્રોન રચના કોની છે? Cr3+ની છે. કારણ કે 3 ઇલેક્ટ્રોન મેં કેન્સલ કર્યા. તો જુઓ તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી? 3. તો હું અહીંયા દર્શાવીશ કે Cr+3માં અયુગ્મિત ઇલેક્ટ્રોન n = 3 છે. અને એ 3ની પ્રાઇઝ હું આપણા ઇક્વેશનમાં મૂકીશ, તો મને Cr+3 માટે ચુંબકીય ચાક માત્રા મળી જશે. ઓકે, ચાલો જુઓ. તો ક્રોમિયમ 3+ માટે ચુંબકીય ચાક માત્રા =√n+2 બોહર મેગ્નેટ્રોન. ચાલો, √3 + 2. રેડી? તો √3 × 5, √ કેટલા આવશે? 15 bm. √15 પણ આપેલા હોઈ શકે, અથવા 15 જે છે એનું √ કાઢીને જે પણ અપૂર્ણાંક આવશે એનો આન્સર લાઈક 3.87 પણ આપેલા હોઈ શકે ઓપ્શનની અંદર. 3.87 bm. રેડી? તો મેં કીધું એમ કે એટલું કોઈ ડિફિકલ્ટ નથી. જો ઇલેક્ટ્રોન રચના આવડે છે, ઇલેક્ટ્રોન દૂર કરતા આવડે છે, તો સિંગલ ઇલેક્ટ્રોન જેટલા વધે એનો આંકડો nની જગ્યાએ મૂકો અને તમારો આન્સર લાવો. બરાબર છે? સીધો આન્સર આવશે. ચાલો, હવે મને એક ડાઉટ છે કે ઘણા લોકોને 30 તત્વો સુધીની ઇલેક્ટ્રોન રચના પણ લખતા નથી આવડતી. ઓકે, તો હું જરાક રિપીટ કરું છું. બરાબર, પણ આ લાસ્ટ ટાઈમ હશે, અહીંયા થોડુંક ધ્યાન આપી દેવું. ઓકે, ચાલો, આટલા પાર્ટમાં હું ઇલેક્ટ્રોન રચના દર્શાવીશ. રેડી? અને પછીનો જે ભાગ દેખાય સામેની બાજુ, હું એમાં ઇલેક્ટ્રોન રચના લખીશ. તો જરાક કોન્સન્ટ્રેટ કરું, બરાબર, કે જેથી તમે સમજી શકો. ચાલો, ધ્યાન આપો. 1s, 2s, 3s, 4s, 5s, 6s, 7s, 8s. રેડી? ચાલો, નીચે આવશે 2p, 3p, 4p, 5p, 6p અને 7p. બંને સાઈડ એક એક ઓછા કરતા જાઓ. ચાલો, 3d, 4d, 5d એન્ડ 6d. ઓકે, પછી આવશે 4f અને 5f. બરાબર, બસ આટલું આવશે. આમાં તમારે ક્રોસમાં લાઇન્સ ડ્રો કરવાની છે. રેડી? આજે થઈ જાય એના ઉપરથી આપણે બધાની એક પછી એક ઇલેક્ટ્રોન રચના કેટલા તત્વો સુધી લખશું? 30 તત્વો સુધી દર્શાવશું. ઓકે, અને હવે પછી સમજમાં ન આવે તો બીજો કોઈ ઓપ્શન નથી બનતો, કારણ કે આ છેલ્લું છે. હું આ કેટલી ત્રીજી વાર એક્સપ્લેન કરું છું. ચાલો,
પહેલા નંબરનું છે હાઇડ્રોજન. હાઇડ્રોજનમાં અહીંયા હું ઝેડ લખીશ, અહીંયા ઇલેક્ટ્રોન રચના લખીશ. બરાબર, અહીંયાથી દર્શાવતી જઈશ. ચાલો, કેટલા ઇલેક્ટ્રોન છે? 1. તો શરૂઆત હંમેશા 1s થી કરવાની. તો અહીંયા આવશે 1s1. ઓકે. હાઇડ્રોજન પછી હિલિયમ. હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન, તો 1s થી જ શરૂ કરવાનું, 1s2. હવે આપણને એ પણ ખબર છે કે એસમાં મેક્સિમમ 2 સમાય, પીમાં મેક્સિમમ 6 સમાય, બરાબર. ડીમાં મેક્સિમમ કેટલા સમાય? 10. અને એફમાં મેક્સિમમ કેટલા? 14. રેડી? એ પ્રમાણે સમાવવાના. ચાલો, 1s તો આખી ભરાઈ ગઈ ને. હવે તો હિલિયમ પછી કોણ આવશે? હિલિયમ પછી લિથિયમ. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ. લિથિયમમાં 1sમાં 2 અને પછી કોનો વારો આવશે? જો યાદ રાખજો, અહીંયાથી નામ પહેલાં આ રીતે જોઈન, પાછું અહીંયાથી નામ આવવાનું, બરાબર. એટલે 2s આવશે. હવે 2s છે એમાં કેટલા નાખવાના? 1. એટલે થઈ ગયા ને, 2 ને 1 3. લિથિયમ પછી હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ પછી બેરેલિયમ. બેરેલિયમ કેટલા? 4. 4 એટલે 1sમાં 2 અને 2sમાં કેટલા? 2. ચાલો, હવે તો 1s એ ભરાઈ ગઈ ને 2s એ ભરાઈ ગયું. રેડી? એટલે અહીંયાથી પાછું આમ બેક આવવાનું. બેક આવીને કોનો વારો આવશે? 2p અને પછી 3s. રેડી? ચાલો, બેરેલિયમ પછી બોરોન. બોરોનમાં 5 છે, તો શરૂઆત અહીંથી કરવાની, બરાબર. એટલે 1sમાં 2, પછી વારો આવશે 2s, 2sમાં 2, પછી વારો આવશે 2p, 2pમાં હવે 5 છે, વૈધો કેટલો? 1, તો 2p1. બરાબર. ચાલો, બેરેલિયમ, બોરોન પછી કાર્બન. કાર્બનમાં કેટલા? 6. તો 1s2 પછી 2s2 અને 2p2. જ્યાં સુધી પીમાં 6 ન થાય ત્યાં સુધી આગળ જવાનું નથી. ઓકે. ચાલો, કાર્બન પછી નાઇટ્રોજન. નાઇટ્રોજન 7. તો 1s2, 2s2 અને 2p3. દેખાય? હજી પણ 3 સમાઈ શકે એમ છે. નાઇટ્રોજન પછી કોણ આવશે? કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. 8 આવશે. 1s2, 2s2 અને 2p4 થાય. ઓક્સિજન પછી ફ્લોરિન. 9 આવશે. તો 1s2, 2s2 અને 2p5. અને આવશે નિયોન. નિયોન આવશે 10. આ ઉમદા વાયુ છે એટલે આખી ઇલેક્ટ્રોન રચના ભરાઈ જશે. 1s2, 2s2 અને 2p6. એન્ડ આવી ગયો. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 10. હવે એક વસ્તુ ખાસ જોજો, આમે બધાની ઇલેક્ટ્રોન રચના લખી, અહીંયાથી જોઈને લખીશ. ફર્સ્ટ 1s આવે, 1sમાં 2 સમાય, પછી 2s આવે, પછી પાછા અહીંયાથી જઈએ 2p, 3s, પછી પાછું આમ બેક આવીને આ સાઈડ જવાનું. અહીંથી આમ સીધું નથી વહી આવવાનું, બરાબર. અને એવું ન સમજી શકતા હોય તો મેં કીધું એમ આવું કંઈ બીજો ઓપ્શન છે નહીં. રેડી? ચાલો, તો અહીંયા 3s છે, ત્યાંથી ને અહીંયા પાછું બેક કરીને પાછું અહીંયા જાશો એટલે 3p પછી 4s, 4sમાંથી પાછું આ રીતે બેક કરીને અહીં જાશો તો 3d, 4p, 5s. એવી રીતે લાઇનમાં લેતા જવાનું, ભરતા જવાનું, બરાબર છે. પણ આ વસ્તુ નહીં ભૂલવાની કે એટલા ઇલેક્ટ્રોન મેક્સિમમ સમાય, એનાથી વધારે પોસિબલ નથી, બરાબર. કારણ કે કેમિસ્ટ્રી આપણું ઘરનું નથી. રેડી? ચાલો, એટલે મારું કહેવાનું એમ કે પહેલાં 10ની ઇલેક્ટ્રોન રચના મેં લખી. હવે એમાં સમજો, આમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ગયું? એસ. તેમ છતાંય હાઇડ્રોજનને કોઈ જગ્યાએ સ્થાનમાંથી નથી મળેલો. આપણને ખબર છે ને, પીરિયોડિક ટેબલ શીખવાડ્યું કે એસ, પી, ડી અને એફ 4 વિભાગ છે પીરિયોડિક ટેબલમાં, એટલે કે આવર્ત કોષ્ટકમાં. છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં જાય, બરાબર, એ તત્વ એ વિભાગનું ગણાય. ચાલો જુઓ, આ 2ને કેન્સલ ગણવાના કારણ કે આ ઉમદા વાયુ તત્વ છે, 2 આખા ભરાઈ ગયા, બરાબર. પછી જુઓ, હવે લિથિયમ છે, એમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસમાં ગયો એટલે લિથિયમ કયા વિભાગનું છે? એસ વિભાગનું છે. ચાલો, આમાંય છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ગયો? એસમાં, એટલે કયો વિભાગ? એસ. સૌ જોતા જાજો. હવે આમાં છેલ્લો ઇલેક્ટ્રોન કયામાં ગયો? પી, એટલે આ પી વિભાગ છે. એમ કરીને છેક અહીંયા સુધીના જેટલા પણ, એટલે કે અહીંયા સુધી, છેક સુધી, આમ તો બરાબર, છેક સુધી કયો વિભાગ આવશે? પી વિભાગ. રેડી? તો મેં તો તમને તત્વો પણ શીખવાડેલા છે અને બધી વસ્તુ છે એકદમ પરફેક્ટ શીખવાડી દીધેલી છે કે કોને કયા વિભાગમાં મૂકી શકાય, કયા વિભાગમાં કેટલી સંખ્યા આવશે અને બધું. રેડી? ચાલો, આગળ વધીએ. આ ઇલેક્ટ્રોન રચના એઝ ઇટ ઇઝ રાખીશ, બરાબર. અને હવે 11 થી 20 સુધીનાની ઇલેક્ટ્રોન રચના આપણે જોવાની છે. ઓકે. ચાલો, તો અહીંયા તત્વો લખીશ. લાઈક પેલું સોડિયમ, એટલે પરમાણુ ક્રમાંક, અહીંયા ઇલેક્ટ્રોન રચના, બરાબર. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. 1s2, 2s2, 2p6. અને હવે કોનો વારો આવશે? જોઈ લો, અહીંયા 3s છે, બરાબર. તો 3s કેટલા આવશે? 1. હવે એસમાં 2 ભરાઈ જાય પછી તમે આગળ વધી શકો, ત્યાં સુધી કોઈ પોસિબિલિટી છે નહીં. ચાલો, સોડિયમ પછી કોણ આવે? તો સોડિયમ પછી મેગ્નેશિયમ. મેગ્નેશિયમમાં કેટલા હોય? 12. તો 1s2, 2s2,
2p6 અને 3s2. એસ કક્ષકમાં 2 આવી ગયા. હવે એસમાં સમાઈ શકશે નહીં, એટલે હવે આગળ વધવાનું. અહીંયાથી નામ જઈને બેક કરો એટલે કઈ કક્ષક આવે? 3p. ચાલો, સોડિયમ, મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ. 13, 1s2, 2s2, 2p6, 3s2 અને 3p1. હવે પીમાં 6 ન થાય ત્યાં સુધી આગળ નહીં વધવાનું. ચાલો, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન. સિલિકોન 14, બરાબર. 1s2, 2s2, 2p6, 3s2, 3p2. સિલિકોન પછી ફોસ્ફરસ 15, 1s2, 2s2, 2p6, 3s2 અને 3p3. ફોસ્ફરસ પછી સલ્ફર 16, તો 1s2, 2s2, 2p6, 3s2 and 3p4. સલ્ફર પછી ક્લોરિન 17, 1s2, 2s2, 2p6, 3s2, 3p5. રેડી. ક્લોરિન પછી આવશે આર્ગોન. આર્ગોન ઉમદા વાયુ છે 18, 1s2, 2s2, 2p6, 3s2 and 3p6. તમે જોઈ શકો ટોટલ ભરાઈ ગયું. હવે મારે જો કદાચ ઇલેક્ટ્રોન નાખવા હોય તો સાંભળજો, 3p પછી કોણ આવે? અહીંયા 4s આવે ને. 4sમાં કેટલા? 2. રેડી. આર્ગોન પછી કોનો વારો આવશે? તો પોટેશિયમ. પોટેશિયમ 19 છે, તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6 અને હવે કોણ આવશે? તો 4s1. એસ કક્ષકમાં આવી જશે ને, બરાબર. ચાલો, હવે છેલ્લું બાકી રહી ગયું કેલ્શિયમ. રેડી. તો કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ. ઓકે, ચાલો. કેલ્શિયમ છે. કેલ્શિયમ 20 હોય છે. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2. થઈ ગયું. એસ વિભાગનું તત્વ છે, એનું રીઝન છે છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? એસ કક્ષક. રેડી. ઓકે, ચાલો. હવે આપણે જોશું છેલ્લો વિભાગ, મીન્સ કે 21 થી 30, બરાબર, સ્કેન્ડિયમથી. તો એમાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે એમાં કેટલાક તત્વો છે થોડીક સ્પેશિયલ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. લાઈક વી હેવ સ્કેન્ડિયમ. ચાલો, સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક 21, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 અને 3d1. હવે ડી કક્ષક આવી, બરાબર, એટલે ડી વિભાગનું તત્વ છે સ્કેન્ડિયમ. 21 થી 30 ડી વિભાગમાં આવે, કારણ કે ડી વિભાગમાં 10 ઇલેક્ટ્રોન સમાશે, એક એક નાખતું જવાનું. પણ વચ્ચે જ્યારે સ્પેશિયલ ઇલેક્ટ્રોન રચના આવશે ત્યારે હું તમને કહીશ, એ તમારી યાદ રાખવી પડે. શું કરવાનું? યાદ રાખવાનું. સ્કેન્ડિયમ પછી આવશે ટિટેનિયમ. ટિટેનિયમ 22 છે, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 and 3d2. બરાબર. સ્કેન્ડિયમ, ટિટેનિયમ પછી વેનેડિયમ. વેનેડિયમ છે 23, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 and 3d3. રેડી. તો અહીંયા કંઈ સ્પેશિયલ નથી, પણ હવે સ્પેશિયલ આવે છે, અને એ આપણો સ્પેશિયલ બંદો છે ક્રોમિયમ. બરાબર, ધીસ વન ઇઝ સ્પેશિયલ. અને એટલું યાદ રાખજો કે મોસ્ટ ઓફ ધી ટાઈમ આઈ હેવ ઓબ્ઝર્વ દેટ એ લોકો જ્યારે ક્વેશ્ચન પ્રિફર કરશે, સ્પેશિયલી ઇલેક્ટ્રોન રચના બેઝ, ત્યારે ડેફિનેટલી એ લોકો ક્રોમિયમને પ્રિફર કરે છે. બરાબર. ચાલો, 24, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1 અને 3d5. બરાબર, 4s1 and 3d5. ઓકે, ચાલો. ક્રોમિયમ જે છે એના પછી ક્રોમિયમ પછી આવશે મેંગેનીઝ. મેંગેનીઝ આવશે 25. રેડી. તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 અને 3d5. તમે જોઈ શકો બંનેમાં 5 5 આવે છે, દેખાય? બરાબર. પણ એ ઉપરનામાં તમે જોઈ શકો 4sમાં 1 છે અને નીચેનામાં 4sમાં 2 છે. એનું રીઝન છે, મેં હમણાં હજી સમજાવ્યું હતું. અર્ધપૂર્ણ કક્ષક હોય તો સ્ટેબિલિટી શું થાય?
વધે જે ક્રોમિયમમાં પોસિબલ બને છે, બધામાં ન હોય. રેડી, આગળ વધીએ. ચાલો, મેંગેનીઝ પછી આયર્ન. આયર્ન છે એનો 26 છે. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 અને 3d6. હવે આગળ વધશે. બરાબર. આયર્ન પછી કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. કોબાલ્ટ 27. 1s2, 2s2, 2p6, 3s2, then 3p6, 4s2 and 3d7. ઓકે. કોબાલ્ટ, નિકલ આવશે 28. નથિંગ સ્પેશિયલ. ઓકે, નથિંગ સ્પેશિયલ. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 and 3d8. રેડી. પણ લાઈક ક્રોમિયમ હવે એક બહુ સ્પેશિયલ આવે છે અને એ છે કોપર. કોપર જે છે 29 નંબરનું છે. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1 and 3d10. એવું ને સ્પેશિયલ. બરાબર છે. તો ક્રોમિયમની જેમ કોપરને પણ વધારે પ્રિફર કરવામાં આવે છે જ્યારે ઇલેક્ટ્રોન રચનાના બેઝ ઉપર એ લોકોને ક્વેશ્ચન પૂછવો હોય ત્યારે, બિકોઝ ઇટ હેઝ અ સ્પેશિયલ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. ઓકે, ચાલો. કોપર પછી લાસ્ટ છે ઝિંક 30. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 and 3d10. આટલાની ઇલેક્ટ્રોન રચના તમને આવડતી હોવી જોઈએ, બસ ઇનફ છે. આનાથી વધારે ઇનકેસ તમને નથી ખબર અત્યારે, દેટ્સ નોટ એની પ્રોબ્લેમ. બરાબર. એનું રીઝન છે કે બસ આટલું ઇનફ છે 11th સાયન્સ માટે. હા, પછી તમારે માઇન્ડ જે છે એને ચલાવવું પડશે. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળ જોઈશું, મતલબ ઇલેક્ટ્રોન રચના નહીં. ઓકે, થિયરી અને લેશન ફિનિશ કરશું. ઓકે.